નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ શીખી રહ્યા છીએ ધોરણ 8 એકમ નંબર 12 ઘર્ષણ. ઘર્ષણ એક જરૂરી દૂષણ. આપણે મિત્રો અગાઉ પ્રવૃત્તિની આપણે સમજૂતી મેળવી હતી. ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે તમારા થોડા અનુભવ યાદ કરો કે કોઈ કાચનો ગ્લાસ કે કુલડી, માટીનો ઘડો, બેમાંથી કોને તમે પકડી રાખવું સરળ છે. ધારો કે કાચના ગ્લાસની બહારની દિવાલ હોય છે એ ચીકણી હોય છે અથવા તેના પર રાંધવાના તેલનું સ્તર લાગેલું હોય છે. તેને પણ પકડવું સરળ બનશે કે મુશ્કેલ બનશે? જરા વિચારો, જો ઘર્ષણ ન હોત તો કાચના ગ્લાસને પકડી રાખવું શક્ય બનશે? એ પણ યાદ કરો કે ભીના કાદવવાળા રસ્તા પર કે આરસ કે માર્બલના ભીના ભોંય તળિયા પર ચાલવું ઘણું બધું મુશ્કેલ હોય છે. શું તમે કોઈ ઘર્ષણ ન હોય તમે ચાલી શકવાની કલ્પના કરી શકો છો? ના. જો ઘર્ષણ ન હોય તો તમે પેન પેન્સિલથી લખી પણ શકતા નથી. જ્યારે તમારા શિક્ષક બ્લેકબોર્ડ પર ચોકથી લખે છે ત્યારે તેની રફ સપાટી ચોકના જે થોડાક કણો છે, બરાબર, એ કણોને શું કરે છે? ઉતારી દે છે, જેથી બ્લેકબોર્ડ પર ચોંટી જતા હોય છે. જો ચોક અને બોર્ડ વચ્ચે ઘર્ષણ થયું ન હોત તો આ બધી જે પ્રક્રિયાઓ છે ઘર્ષણ બળના કારણે શક્ય બની શકે નહીં. તો એના માટે કોઈપણ વસ્તુ કે પદાર્થો વચ્ચે ઘર્ષણ હોવું ખૂબ જ જરૂરી છે. જો કોઈ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ ગતિ શરૂ કરી દે તો ક્યારે રોકાશે નહીં. જો કોઈ વસ્તુ છે અને ઘર્ષણ ના હોય તો કોઈ વસ્તુ ગતિ શરૂ કરી દે તો તે ક્યારે રોકાશે નહીં. જો રસ્તા અને વાહનોના ટાયરોની વચ્ચે ઘર્ષણ ન હોય તો વાહનોની ના તો ગતિ શરૂ થઈ શકે, ના તેને રોકી પણ શકાય નહીં, ના તો તેની ગતિ દિશામાં પણ ફેરફાર કરી શકાય. દિવાલમાં ખિલ્લી ન ઠોકી શકાય કે ટાઈમાં ગાંઠ પણ બાંધી શકાય નહીં. તો ઘર્ષણ વગર કોઈ ઇમારત પણ બાંધી શકાતી નથી. બરાબર મિત્રો? તો આ રીતે જે તમને ચિત્ર બતાવ્યું છે 12.8માં, જે ઘર્ષણના કારણે બૂટ ચપ્પલના તળિયા ઘસાઈ જતા હોય છે, હથેળીઓ ઘસો તમે ગરમીનો અનુભવ કરી શકો છો. તો આ બધા ઘણા ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. આનાથી વિપરીત ઘણી અસર છે. ઘર્ષણ એક હાનિકારક પણ છે. ઘર્ષણના કારણે બધી વસ્તુઓ ઘસાઈ જાય છે. પછી ગમે તે ભલે સ્ક્રૂ હોય, બોલ બેરિંગ હોય, બૂટ ચપ્પલના તળિયા કે કેમ ના હોય, સોલ તમે રેલવે સ્ટેશન પર ચાલવાના ઓવરબ્રિજ પર ઘસાયેલા પગથિયા પર તમે જોયા હશો. તો આ બધી આપણને જે વિપરીત અસરો છે એ આપણને જોવા મળતી હોય છે. તો આ બધું ઘર્ષણના કારણે થતું હોય છે. તો મિત્રો, ઘર્ષણ વધારવાના ઉપાય શું છે કે બૂટ ચપ્પલના તળિયા ખાંચાળા રાખવામાં આવે છે. વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ રાખવામાં આવે છે. કબડ્ડી રમત રમતા ખેલાડી પોતાના હાથ પર માટી ઘસે છે. કસરત કરતી વખતે પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવે છે. તો એના કારણે આપણે ઘર્ષણમાં વધારો કરી શકીએ છીએ. ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થઈ શકે છે. થોડી મિનિટ સુધી પોતાની હથેળી જોરથી એકબીજા સાથે ઘસો તો તમને કેવો અનુભવ કરો છો? જ્યારે તમે માચીસની દિવાસળીને કોઈ ખરબચડી સપાટી પર ઘસો છો ત્યારે તરત જ શું કરે છે? આગ પકડી શકે છે. ચિત્રમાં 12.10માં બતાવ્યું છે કે ઘર્ષણના કારણે માચીસની દિવાસળી ઘસવાથી તરત જ આગ ઉત્પન્ન થઈ શકે છે. તમે એ પણ જોઈ હશે કે મિક્સરને થોડી મિનિટ ચલાવવાને લીધે તેનું જાર ગરમ થઈ જતું હોય છે. એવા ઘણા બધા ઉદાહરણો તમે આપી શકો છો કે જેમાં ઘર્ષણ દ્વારા ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈપણ પ્રકારની મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માના કારણે થોડી ઘણી ઉર્જા પણ વેડફાઈ જતી હોય છે. તો નીચેના વિભાગમાં આપણે ઘર્ષણ ઓછું કરવા માટે ઘણા બધા ઉપાયો વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે ફરીથી શીખીએ ઘર્ષણ વધારો અને ઘટાડો કેવી રીતે કરી શકીએ છીએ. તો શું તમે ક્યારે વિચાર્યું છે કે બૂટ ચપ્પલના સોલ કેમ ખાંચાળા રાખવામાં આવે છે? બૂટ ચપ્પલને ભોંય તળિયા સાથે વધારે સાથે પકડ રહે તે માટે આમ કરવામાં આવે છે. સલામત રીતે ચાલી શકો છો તે રીતે કાર, ટ્રક, બુલડોઝર જેવા વાહન ટાયરો ખાંચાળા રાખવામાં આવે છે. તો આના કારણે આપણે ઘર્ષણમાં વધારો કરી શકીએ છીએ, જેનાથી રસ્તા સાથે તેની બધી પકડ પણ વધુ સારી રહેતી હોય છે. તમે જોઈ શકો છો મિત્રો, આકૃતિ 12.11માં બૂટ ચપ્પલના સોલ ઘર્ષણ વધારવા ટાયરની સપાટી ખાંચાવાળી પણ બનાવવામાં આવે છે.
તો વાહનો અને સાયકલની બ્રેક પેડ પ્રણાલી સિસ્ટમમાં બ્રેક પેડનો ઉપયોગ કરીને આપણે જાણી જોઈને પણ ઘર્ષણમાં વધારો કરી શકીએ છીએ. જ્યારે તમે સાયકલ ચલાવો ત્યારે તેના બ્રેક પર પૈડાને સ્પર્શ કરતા નથી, પણ જ્યારે તમે માત્ર બ્રેક લીવરને જ દબાવો છો ત્યારે આ પેડ ઘર્ષણના કારણે પૈડાની જે કોર છે તેને સરળતાથી ગતિને રોકી દો છો. બરાબર રાઈટ મિત્રો? તો અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દેશે. તો કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે જેથી તેઓ પોતાના વિરોધીઓને વધારે સારી રીતે પકડી શકે છે. આમ કસરતબાજ જે છે એ પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવી દે છે જેથી ઘર્ષણમાં વધારે પડે સારી પકડ પણ બનાવી શકે છે. તો આવી અમુક પરિસ્થિતિઓ છે જેના દ્વારા આપણે સતત ઘર્ષણમાં શું કરી શકીએ છીએ? વધારો કરી શકીએ છીએ. તો આ રીતે આપણે ઘર્ષણમાં વધારો કરવા માટે આપણે બૂટ ચપ્પલના જે તળિયા ખાંચોળા રાખવામાં આવે છે, કાર, ટ્રક, બુલડોઝરના ટાયરો ખાંચોળા રાખવામાં આવે છે, વાહનો, સાયકલની બ્રેક પેડ વાપરવામાં આવે છે, કબડ્ડીની રમતમાં ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસી દે છે, કસરતબાજ કસરત કરતી પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવી દે છે. તો આ રીતે આપણે ઘર્ષણમાં સતત વધારો કરી શકીએ છીએ. ત્યારબાદ અમુક પરિસ્થિતિમાં આપણે જોયું કે ઘર્ષણ અનિચ્છનીય હોય છે અને આને ઓછું કરવા માટે શું ઈચ્છીએ છીએ? તો તમે ઘર્ષણ ઘટાડવા માટે તો આપણે કેરમ બોર્ડ પર તમે બારીક પાવડર કેમ છાંટો છો? તમે કદાચ એવું પણ જણાવ્યું હશે કે જ્યારે તમે દરવાજાના મિજાગ્રામાં તેલના થોડા ટીપા નાખો છો ત્યારે દરવાજો સરળતાથી હલનચલન અથવા ઘૂમી પણ શકતો હોય છે. તો તમે કદાચ જોઈ શકો દરવાજામાં અવાજ પણ આવતો છે, પણ આપણે એમાં તેલના થોડા ટીપા નાખી દઈએ તો તેનો અવાજ પણ બંધ થઈ જતો હોય છે. તો કેરમ રમતમાં કેરમ બોર્ડ પર ઝીરો બારીક અબરખનો પડો છાંટવામાં આવે છે જેથી સરળતાથી જે આપણી સ્ટ્રાઇકર છે સરળતાથી તે કેરમ બોર્ડની અંદર ફરી શકે છે. ત્યારબાદ સાયકલ તથા મોટરના કારીગરો આ મશીનોના ગતિશીલ ભાગો નીચે ગ્રીસ લગાડે છે. ઉપરના બધા કિસ્સાઓમાં આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણને શું કરી છે? ઓછું કરી દઈએ છીએ. ત્યારે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટના મશીનના ગતિશીલ ભાગ વચ્ચે લગાડવામાં આવે છે ત્યારે એક પાતળું સ્તર તૈયાર થાય છે અને ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે ઘસાતી નથી. આ રીતે અનિયમિતતાઓ ખરબચડાપણાનું એકબીજા સાથે જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જતું હોય છે અને હલનચલન સરળ બની જતું હોય છે. તો યાદ રાખજો ફરીથી મિત્રો, ઊંઝણ એટલે શું? તો ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંઝણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો કે ઘર્ષણ ઓછું કરવા માટે વપરાતા પદાર્થોને ઊંઝણ તરીકે ઓળખવામાં આવે છે. તો કોઈ પદાર્થો કે મશીનોની ઊંઝણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે કે ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે ફરીથી યાદ રાખજો મિત્રો કે આપણે ઘર્ષણનો વધારો અને ઘટાડો કરી શકીએ છીએ. આપણે સપાટી પર પોલિશ કરીને કે વધારે માત્રામાં ઊંઝણનો ઉપયોગ કરીને ઘર્ષણને ઘટાડી શૂન્ય પણ કરી દઈએ છીએ. ઘર્ષણ ક્યારેક પૂરેપૂરું દૂર કરી શકાતું નથી, પણ કોઈપણ સપાટી સંપૂર્ણ લીસી પણ હોતી નથી અને ઘણી બધી અનિયમિતતા ખાંચાવાળી હંમેશા રાખવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઘર્ષણમાં વધારો ઘટાડો કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે એક નવો ટૉપિક જોઈએ, પૈડા ઘર્ષણ ઓછું કરી દે છે. તો તમે સૂટકેસ કે અન્ય ભારે સામાન સાથે પૈડા સાથે લગાડેલા જોયા હશો. તો તમે જોઈ શકો છો કે આવા સામાનને કોઈ નાનું બાળક પણ આસાનીથી સરળતાથી ખેંચી શકે છે. ક્યારે? કે જેના પર પૈડા લગાડવામાં આવ્યા હોય ત્યારે. તો આવું કેમ થાય? ચાલો આપણે જોઈએ કે જ્યારે કોઈ એક વસ્તુ બીજી કોઈ વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ તરીકે ઓળખવામાં આવે છે. શું છે? કે જ્યારે કોઈ એક વસ્તુ બીજી કોઈ વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ તરીકે ઓળખવામાં આવે છે. તો ગબડવાની જે ક્રિયા છે એ ઘર્ષણને ઘટાડી દે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકવા કરતાં ગબડાવી હંમેશા સરળ હોય છે. આ જ કારણ છે કે પૈડા લગાડેલા સામાન ખેંચાડા સગવડભર્યા હોય છે. હવે તમે સમજી શકો છો કે પૈડાના આવિષ્કારને માનવ જાતિની મહાન શોધમાં કેમ ગણવામાં આવે છે. કારણ કે લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. યાદ રાખજો કે લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. તેથી મોટાભાગના મશીનોમાં સ્લાઇડિંગને બોલ બેરિંગના ઉપયોગ દ્વારા લોટણમાં બદલવામાં આવે છે. શું છે? કે લોટણ ઘર્ષણ કરતાં સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે,
તે મોટાભાગના મશીનોમાં સ્લાઇડિંગના કારણે બોલ બેરિંગનો ઉપયોગ લોટણમાં બદલવામાં આવે છે. છતના પંખાઓ, સાયકલોમાં ધરી અને કેન્દ્રની વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ આ સામાન્ય ઉદાહરણ આપણે જોવામાં આવે છે. તમે જોઈ શકો છો આકૃતિમાં કે બોલ બેરિંગમાં ઘર્ષણમાં શું થાય છે, ઘટાડો થતો જોવા મળતો હોય છે. ત્યારબાદ જોઈએ આપણે તરલ ઘર્ષણ વિશે સમજૂતી આપો. તો જે વહી શકે છે તેને આપણે તરલ કહેવામાં આવે છે. જે પ્રવાહી અને વાયુ બંનેમાં સામાન્ય નામ તરલ છે. હવા, વાયુ, પાણી પ્રવાહીમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણને તરલ ઘર્ષણ તરીકે ઓળખવામાં આવે છે. તો તરલોમાં ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણ બળને ડ્રેગ એટલે ઘસડાવું પણ કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો ડ્રેગનો આધાર તરલની સાપેક્ષે વસ્તુની ઝડપ, વસ્તુનો આકાર અને તરલના પ્રકાર ઉપર આપણને જોવા મળતો હોય છે. બરાબર મિત્રો, કે પાણી અને બીજા ઘણા પ્રવાહીઓ છે એ પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે. વિજ્ઞાનમાં વાયુઓ અને પ્રવાહીનું સામાન્ય નામ તરલ છે. તો આપણે કહી શકીએ છીએ કે તેમાં તરલ પસાર થઈને ગતિ કરતી જે વસ્તુઓ પર છે એના પર શું લગાડે છે, ઘર્ષણ બળ લગાડે છે. અને ઘસડાવ એટલે શું, મેં તમને હમણાં જ વાત કરી મિત્રો કે તરલો લાડા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવ તરીકે ઓળખવામાં આવે છે. તો કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ ઉપર શું કરે છે, આધાર રાખે છે. ઘર્ષણ બળના પદાર્થના આકાર ઉપર અને તરલના પ્રકાર ઉપર આધાર રાખે છે. તો તમને સ્પષ્ટ થયું હશે કે વસ્તુ કોઈ તરલમાં થઈને ગતિ કરતી હોય છે ત્યારે તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડતું હોય છે. તો એ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ ઉર્જા ગુમાવી દે છે. આથી ઘર્ષણ ઘટાડવાના ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે. તેથી પદાર્થોને વિશિષ્ટ આકાર પણ આપવામાં આવે છે. તો આ રીતે ઘણા બધા ખ્યાલ વૈજ્ઞાનિકો આ વિશિષ્ટ આકારો વિશે તમે ખ્યાલ હશે કે કુદરતી અલબત્ત પક્ષીઓ, માછલીઓ દરેક વખત તરલમાં ગતિ કરતા હોય છે. એનો શરીરનો વિકાસ પણ એ રીતે થયેલો હોય છે કે જ્યારે તરલમાં ગતિ કરતી ઘર્ષણ બળ પાર કરવામાં ઘણી બધી ઉર્જાનો વ્યય પણ કરવો પડતો હશે. રાઈટ મિત્રો, તો આ રીતે પ્રક્રિયામાં ઉર્જા ગુમાવે છે. ઉર્જાનો વ્યય શક્ય એટલો ઓછો હોય તો ઘર્ષણ ઘટાડવાના એક પ્રયત્નમાં વસ્તુઓને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. તેને ધારારેખી અથવા સુવાહી આકાર કહેવામાં આવે છે. જ્યારે વસ્તુઓ ધારારેખી આકાર એટલે કે પક્ષીઓ, માછલીઓ જેવો આકાર, આ જ કારણથી વિમાનનો આકાર પણ ધારારેખી બનાવવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તરલ ઘર્ષણની વિશેષ સંપૂર્ણ સમજૂતી આપણે મેળવી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એકમ નંબર 12 ઘર્ષણ પૂરું થાય છે. તમારે આની નીચે જે સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા છે તે તમારી નોટબુકમાં લખવાના રહેશે. અને વિદ્યાર્થી મિત્રો જે સ્વાધ્યાયના પ્રશ્નો તમે જો લખી શકતા ન હોય ચોપડીમાંથી તો તમને એક વિડીયો મોકલવામાં આવશે. વિડીયોમાંથી તમે સંપૂર્ણ 1 થી 10 સુધીના પ્રશ્નોના આન્સર તમારે નોટમાં લખવાના રહેશે, સ્વાધ્યાયના પ્રશ્નો. તો આ રીતે વિદ્યાર્થીને તમારે એકમ નંબર 12 આપણે પૂરું કરીએ છીએ.